જો મિત્રો બધે ઠેક ઠેકાણે બધે પાણી ભરાઈ ગયા છે. રાતનો વરસાદ હતો બહુ સારો, અટાણે બહુ ચાલુ થઈ ગયો છે. छतरी आवे थे ला एक हम रखने कैमरो ले ऊपर कहाँ गए तो हाँ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। अब आगे हम ले ટાઢોડું થઈ ગયું હતું બહુ ને ગાંઠિયા ખાવાની દિવ્યરાજને ઈચ્છા થઈ ગઈ હતી. તો મને કે પપ્પા ગાંઠિયા લેતા જાય. હવે પાકીટ પડ્યું હતું ઘરે. મેં કીધું હાલ બાકી રાખે તો આપણે ગાંઠિયા લઈ આવે. તો કે બાકી તો રાખે જ આપણો ગમે ના ન પાડે કોઈ. પછી ગાંઠિયા લઈને નીકળી ગયા હતા. જો આ ચાપરાજ બાપુનું પોતરું છે, હનુમાન બાપાની મટી છે. આ રોડ ઉપર બધે પાણી જો ભરાઈ ગયા છે. હજી ત્યાં ઓછા થઈ ગયા, વરસાદ ધીમો પડી ગયો ને એટલે નકર ત્યાં નદી જેવું આવેલું જતું હોય. જો પાણી તમે જો કેટલે કેટલે ભરાઈ ગયું છે બધે. આમાં અડધું ટાયર મારું ડૂબી જાય છે. અને આ તો સારું હોય, ખાડા બાડા છે ને રોડ ઉપર, નકર તો આમાં કંઈ ખાડો આવી જાય કંઈ ખબર પડે એમ છે નહીં. તોય જો થોડા નાના નાના ખાડા છે ને. આ ગાયું ને બધા જો કેવા ઓથમાં ઉભા રહી ગયા છે, કેમ કે ગાયું ને વરસાદને છે ને આડવેર હોય. હું એ વરસાદ નો ઝીલી શકે હતા એ જે ગમે એના. અમુક જો નિશાળું અમારે હારે રજા આપી દીધી છે ને હું મેકી એવો ચલા વીરને સવારમાં છત્રી લઈને નિશાળે એને સાચવી લીધું નિશાળવાળાએ. ગાંઠિયા લઈને આવી ગયા હતા પાછા ઘરે. વરસાદ સારો એવો પડી ગયો હે. હતો ભાઈ હવાળ પડે તો બહુ આવી ગયો. એક ઠેકાણે પાણી થઈ ગયા બધે. હવે અટાણે જરી ધીમો પડી ગયો હે. હોય હવે કેવા ફૂપા કાઢે છે. આખો દી બાકાજી કઈ બોલાવી દેવો બધા એમ જ. ઘર આવી ગયું.